નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ છે અને એ તરંગ સ્વભાવને સમજવા માટેની આપણે કેટલીક એના ગુણધર્મો, ત્યારબાદ એના ગુણધર્મોને સમજવા માટે એની અંદર આપણે આવૃત્તિ અને તરંગ લંબાઈ એને પણ આપણે જોયું અને છેલ્લે તરંગ સંખ્યા એ આધારિત આપણે સૂત્રોને પણ સમજ્યા. વિદ્યુત ચુંબકીય વિકિરણ તરંગ સ્વભાવ ધરાવે છે એવી કેટલીક ઘટનાઓ છે, એ ઘટનાઓને આધારે સમજાવી શકાય. સાથે સાથે એવી કેટલીક ઘટનાઓ પણ છે કે જે તેના તરંગ સ્વભાવને સમજાવતી નથી અથવા તેને તરંગ સ્વભાવને સાબિત કરવા અસમર્થ છે. તો આપણે હવે જે થિયરી ભણવાના છે એની અંદર વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ અને એની અંદર પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત આપણે અહીંયા ખાસ સમજવાનો છે. તો આગળ વાત કરી તેમ કે ભાઈ વિવર્તન અને વ્યતિકરણ જેવી ઘટનાઓ વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ સમજાવી શકે છે. વિવર્તન એટલે આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ પ્રસરણ પામતું હોય અને તેના માર્ગમાં અવરોધ આવવાથી એની દિશા બદલે એને વિવર્તન કીધું. અને વ્યતિકરણ એટલે એક સરખી તરંગ લંબાઈ ધરાવતા બે વિદ્યુત ચુંબકીય વિકિરણો એનું ભેગા થવું, એને વ્યતિકરણ કહેવાય. તો આવી ઘટનાઓ છે એ તેની તરંગ પ્રકૃતિને સમજાવશે. પરંતુ હવે આપણે ચાર ઘટનાઓને જોવાની છે. એ ચાર ઘટનાઓ જે તેની તરંગ પ્રકૃતિને સમજાવવા અસમર્થ છે. તો તમારો આ એક 2 માર્કનો પ્રશ્ન આવી શકે. 4 મુદ્દા લખો એટલે 2 માર્કમાં આવી શકે કે ભાઈ કઈ ઘટનાઓ વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ સમજાવી શકતી નથી. તો એમાં પ્રથમ છે ગરમ અથવા કાળા પદાર્થોમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ. ધાતુ સપાટી પર વિકિરણ અથડાતા ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન, જે ફોટોઇલેક્ટ્રિક અસર કહેવાય. ઘન પદાર્થની ઉષ્માધારિતામાં થતું વિચલન, તાપમાનનું વિધેય છે. અને હાઇડ્રોજન સંદર્ભે રેખા વર્ણપટ. આમાંથી આપણે આ 3 બાબતો, કાળો પદાર્થ એમાંથી ઉત્સર્જિત થતા વિકિરણવાળી વાત, પછી ફોટોઇલેક્ટ્રિક અસર અને હાઇડ્રોજન સંદર્ભે રેખા વર્ણપટ, આ 3ને તો આપણે અહીંયા જ શીખવાના છે. અને ઉષ્માધારિતા જે છે એ આપણે 6થું ચેપ્ટર જે છે એની અંદર એનો ઉલ્લેખ થશે એટલે તમને ત્યાં સ્પષ્ટ થશે. તો 4 ઘટનાઓ જે છે તે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ સમજાવી શકતા નથી. તો એની કઈ પ્રકૃતિ છે એને સમજાવવાનો પ્રયાસ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કરેલો છે. એટલે અહીંયા હવે તમારો ટોપિક બદલાય. કાળા પદાર્થના વિકિરણની સ્પષ્ટ સમજૂતી સૌપ્રથમ મેક્સ પ્લાન્કે આપી હતી. એટલે મેક્સ પ્લાન્કે કાળા પદાર્થના વિકિરણની સમજૂતી એટલે સ્વાભાવિક રીતે થયું વિદ્યુત ચુંબકીય વિકિરણનો હવે કણ સ્વભાવ છે એવું સમજાવવાનો એનો સૌ પ્રથમ પ્રયાસ હતો. એટલે અહીંયા તમે આને પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત પણ કહી શકો છો. તો એની અંદર એણે શું કહ્યું તો કે જ્યારે ઘનને ગરમ કરવામાં આવે ત્યારે તે વિશાળ વિસ્તારની તરંગ લંબાઈવાળા વિકિરણને ઉત્સર્જિત કરે છે. કોઈ પણ ઘન પદાર્થ છે એને તમે ગરમ કરો તો ગરમ કરવાથી એ વિશાળ વિસ્તારની એટલે તમારી વધુ ક્ષેત્રવાળી અથવા તો લંબાઈવાળી એટલે કે વધારે તરંગ લંબાઈ ધરાવતા વિકિરણને ઉત્સર્જિત કરે છે એવું સમજાવે છે. એમાં ઉદાહરણ આપ્યું છે કે લોખંડના સળિયાને જ્યારે આપણે ભઠ્ઠીમાં ગરમ કરીએ તો શરૂઆતમાં તમારું તાપમાન ઓછું છે ત્યારે તે ઝાંખો લાલ, ત્યારબાદ તાપમાન વધે તેમ લાલ, સફેદ અને વધુ ઊંચા તાપમાને વાદળી બને છે. અને આ તમે લુહાર હોય અને એ જ્યારે લોખંડને તપાવતું હોય ત્યારે જો તમે આ ઘટના જોઈ હોય, કારણ કે હવે તો આ જોવા મળતી નથી, તો આ તમે પ્રત્યક્ષ અવલોકી શકો એવી ઘટના છે. તો એના પરથી અહીં સમજાયું કે આમ તાપમાનના વધારા સાથે વિદ્યુત ચુંબકીય વર્ણપટની આવૃત્તિ વધે છે. લાલમાંથી વાદળી થવું એટલે આવૃત્તિમાં વધારો થવો આપણે દ્રશ્યમાન વર્ણપટને જોઈ ગયા છે, એમાં તમે સમજી શકો છો. જે પદાર્થ બધી જ આવૃત્તિઓનું ઉત્સર્જન કે અવશોષણ કરે તેને કાળો પદાર્થ કહેવાય. તો કાળો પદાર્થ કોને કહેવાય એ સ્પષ્ટ થઈ ગયું. એવો પદાર્થ કે જે બધા જ પ્રકારની આવૃત્તિઓનું ઉત્સર્જન પણ કરે અને અવશોષણ એટલે શોષે પણ છે. આવા કાળા પદાર્થના ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ અને તેની તીવ્રતાના આલેખ પરથી સમજી શકાય છે. તો અહીંયા હવે આપણે જે આ ઘટના જોઈ ને લોખંડને ગરમ કરવાવાળી, એ આધારિત તમને આલેખ આપ્યો છે જેની અંદર જે કાળો પદાર્થ છે એ ઉત્સર્જિત વિકિરણ જે છે એ વિકિરણની આવૃત્તિ
અહીંયા આવૃત્તિને બદલે આપણે તરંગ લંબાઈને વાક્યરચનામાં લીધી છે અને સાથે સાથે એની તીવ્રતા, એનો આલેખ. તો આલેખની અંદર સમજી શકાય કે આપેલ તાપમાન એટલે કોઈ પણ એક, દાખલા તરીકે આપણે પહેલા T1 તાપમાન લીધું, પછી T2 લઈએ. અત્યારે સમજવાનો પ્રયત્ન T2 થી કરીએ, કારણ કે આલેખ તમારો સ્પષ્ટ વધારે થાય છે. એટલે આપેલ તાપમાન લે T2 તાપમાને ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા બરાબર તમને y અક્ષ પર આપી છે અને તરંગ લંબાઈ x અક્ષ પર છે. તરંગ લંબાઈના ઘટાડા સાથે વધે છે. હવે અહીં જુઓ, આપણે આલેખને અત્યારે ઊંધો સમજવાનો. તરંગ લંબાઈ ઘટે, 3000 માંથી 2000 માંથી 1000, તરંગ લંબાઈ ઘટે તેમ તીવ્રતા વધે છે, બરાબર, અને મહત્તમ થાય છે. અહીં મહત્તમ થઈ, ત્યારબાદ તરંગ લંબાઈ ઘટતા ઘટે છે. હવે જુઓ, અહીંથી આ કર્વ તમારો નીચે આવે એટલે જુઓ, તીવ્રતા પણ ઘટી, તરંગ લંબાઈ પણ ઘટી. તો આને તમે આ રીતે સમજ્યા, આપેલા તાપમાને ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈના ઘટાડા સાથે તીવ્રતા વધે, મહત્તમ બને, અને ત્યારબાદ તરંગ લંબાઈના ઘટાડા સાથે તીવ્રતા ઘટે છે. બરાબર, આ ઘટના તમારી જમણેથી ડાબે તરફ દિશામાં જવાના સંદર્ભમાં છે. એને બદલે ઊંધું આપણે સમજવું હોય તો આ રીતે સમજાય. શરૂઆતમાં આપેલ તાપમાને તરંગ લંબાઈના વધારા સાથે તીવ્રતા વધે, મહત્તમ બને, ત્યારબાદ તરંગ લંબાઈના વધારા સાથે તીવ્રતા ઘટે છે. બરાબર, બંને રીતે કહી શકાય, પણ આપણે બુકમાં છે એ જ પ્રમાણે આપણે જઈએ છીએ. જમણેથી ડાબે તરફ જવાના સંદર્ભમાં વાક્યરચના તમારે લખવાની છે. તો આ આલેખને આધારે તમે જે કાળો પદાર્થ છે એની ઉત્સર્જિત વિકિરણ જે છે એની તીવ્રતા અને તેની તરંગ લંબાઈના આધારિત આપણે આ વસ્તુ સમજી શકીએ છીએ. તો આ જે ઘટના છે, કાળા પદાર્થ ઉત્સર્જિત કરેલી જે વિકિરણની આવૃત્તિ છે અથવા એની તરંગ લંબાઈ છે, એની વિરુદ્ધ તીવ્રતાનો જે આલેખ છે, એ આલેખ ઉપરનું પ્રાયોગિક પરિણામ, એટલે આ જે આપણે પ્રયોગ કર્યો છે એનું પરિણામ, પ્રકાશ એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ સમજાવી શક્યો નહીં. વિદ્યુત ચુંબકીય વિકિરણ આ પ્રકારની ઘટના દર્શાવી શકતો નથી, એટલે સમજાવી શક્યો નહીં. તે સમયે પ્લાન્કે સૂચવ્યું કે પરમાણુ અને અણુ શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ એ સતત નહીં પરંતુ અસતત રીતે અને જથ્થામાં હોય છે. આ જે ઘટના છે એ ઘટનાને આધારે પ્લાન્કે એવું કહ્યું કે જ્યારે કોઈ પણ પરમાણુ કે અણુ એટલે કોઈ પણ પદાર્થ જે છે એ શક્તિનું શોષણ કરે કે ઉત્સર્જન કરે, તો એણે શોષેલી કે ઉત્સર્જિત જે ઉર્જા છે એ ઉર્જા અથવા એ જે ઘટના છે એ એક સતત ક્રમમાં નથી પરંતુ અસતત રીતે થાય છે અને એ જથ્થામાં હોય છે. તો શોષિત કે ઉત્સર્જિત આ ઉર્જાને પ્લાન્કે ક્વોન્ટમ નામ આપ્યું. એટલે જે ચોક્કસ જથ્થામાં જે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન થયું એ ઉર્જાનો જથ્થો એને પ્લાન્કે ક્વોન્ટમ નામ આપ્યું. અને આ જે વિકિરણની ઉર્જા છે જેને આપણે કેપિટલ E કહીએ અને તેની આવૃત્તિ જેને આપણે ન્યૂ સંજ્ઞા આપણે દર્શાવીએ છીએ, એ બે વચ્ચેનો સંબંધ પ્લાન્કે રજૂ કર્યો અને એ જે સંબંધ છે એ તમારો છે E બરાબર h ન્યૂ. હવે ખરેખર તો ઉર્જા અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ તમારો સમપ્રમાણમાં છે. E ચલે છે ન્યૂ થાય અને એમાંથી આપણે સપ્રમાણતા અચળાંક મૂકીએ તો પ્લાન્કે આપેલો h એનો પ્લાન્ક અચળાંક તરીકે જ ગણાય, એટલે સીધું સૂત્ર લખ્યું E બરાબર h ન્યૂ. એ બી આ ઘટનાને આધારે સંબંધ લીધો છે, E ચલે છે ન્યૂ એના પરથી. તો અહીંયા E એ વિકિરણની ઉર્જા થઈ, ન્યૂ વિકિરણની આવૃત્તિ થઈ, h પ્લાન્ક અચળાંક છે અને તેનું મૂલ્ય અચળાંક છે એટલે એનું મૂલ્ય 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડમાં આવશે. તો આ જે તમારો ટોપિક છે એ ટોપિકમાં આપણે બે રીતના પ્રશ્નો પૂછી શકાય. એક તો મેં તમને કહ્યું કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ કઈ ઘટનાઓ સમજાવી શકતો નથી, 2 માર્કનો પ્રશ્ન. અને એને બદલે તમને પૂછાય પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત સમજાવો અથવા કાળા પદાર્થના વિકિરણની ઘટના અને ક્વોન્ટમ સિદ્ધાંત, તો તમારે આ જે 3 માર્કનો પ્રશ્ન છે એ તમારે અહીંયા બતાવવો પડશે. ચાલો, કાળા પદાર્થ વાળી વાત થઈ. ત્યાર પછી બીજી ઘટના ફોટોઇલેક્ટ્રિક અસર. કોઈ પણ ધાતુ છે એ ધાતુ ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે તો ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. આ ઘટનાને આપણે
ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ. તો અહીંયા આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર આ પણ તમારી 3 માર્ક સુધીની, 2 માર્કમાં પણ આવે અને 3 માર્ક સુધીની પણ તમારી ટૂંક નોંધ પૂછી શકાય. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કેટલીક ધાતુઓ જેમાં સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ આવી જે ધાતુઓ એટલે તમારી પહેલા સમૂહની ધાતુઓ છે એને પ્રકાશના પુંજ સામે રાખી, પ્રકાશનો પુંજ એટલે ઝુમકો જથ્થો, તો તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નિહાળ્યું. આ હર્ટ્ઝે નિહાળ્યું અને આ જે ઘટના છે એ ઘટનાને એને ફોટો ઇલેક્ટ્રિક અસર કીધી. તો મેં તમને એ જ વાત કરી કે જ્યારે કોઈ ધાતુ છે એ ધાતુની સપાટી પર પ્રકાશ અથડાય, આપાત થાય તો એ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. હવે એણે આખું આ પ્રેક્ટિકલી જ કરેલું, આખું આ તમારી ગોઠવણી કરેલી છે. આ શૂન્યાવકાશિત નળી છે, એમાં એક બાજુ ધાતુ અને બીજી બાજુ તમારે, એટલે ધાતુ તમારો ઋણધ્રુવ તરીકે અને બીજો એક તમારો છેડો રાખ્યો ધનધ્રુવ તરીકે. એની સાથે એમિટર પણ જોડ્યું અને ઊંચા વોલ્ટેજની બેટરી જોડી. જેવો વિદ્યુત પ્રવાહ તમારો છે એ વિદ્યુત પ્રવાહ પ્રકાશ આપાત કરશો એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થવાને કારણે એમિટરમાં તમને અહીંયા એનો આવર્તન પણ દેખાશે. ઇલેક્ટ્રોન છે એટલે સ્વાભાવિક છે કે ધન ધ્રુવ તરફ જ આકર્ષિત થવાનો, એટલે આને આધારે આપણે સમજી શકીએ. તો આ રચના કરી હતી અને એ રચનાને આધારે અહીંયા હર્ટ્ઝે આ ઘટના નિહાળેલી. તો આ જે ઘટના છે ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવાની, ઉત્સર્જિત થવાની, એ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કીધી. તો હવે આ જે ઘટના પ્રાયોગિક વાત થઈ. હવે આ જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે અથવા એ જે ઘટના છે એ ઘટનાના પ્રાયોગિક પરિણામ અથવા તારણો કેવા મળ્યા, એના પરથી શું તારણ નીકળ્યું, તો આ તમારો પ્રશ્ન આવી શકે. એ તમારો ખાલી 3 માર્કની અંદર પણ તમને પૂછાય અને 2 માર્કમાં પણ પૂછે કે ફોટો ઇલેક્ટ્રિક અસર અને તેના પ્રાયોગિક પરિણામો લખો. તો અસરમાં તો આટલી જ વાત થાય અને પરિણામો 3 છે એટલે તમે 4 માર્કની અંદર આને દર્શાવી શકો છો. તો હવે તમારો બીજો પ્રશ્ન આની અંદર આવી શકે, પેટા પ્રશ્ન તરીકે ગણાય કે ફોટો ઇલેક્ટ્રિક અસર ઘટનાના પ્રાયોગિક પરિણામો અથવા તારણો લખો. માત્ર 2 માર્કમાં પૂછાય છે તો માત્ર મુદ્દા લખવાના, પણ 3 માર્કમાં પૂછાય તો એમાં વિસ્તૃત તમારે શું લખવાનું છે વધારાનું એ પણ હું તમને કહીશ. તો પ્રથમ મુદ્દો આપણો આવશે, ધાતુની સપાટી પર જેવો પ્રકાશપુંજ અથડાય કે તરત જ તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એટલે એનો મતલબ એવો થયો કે જેવું પ્રકાશનું અથડાવું તેવું જ તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવું. બરાબર? એટલે અહીંયા અથડાવા અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા વચ્ચે સહેજ પણ સમયગાળો જતો નથી, એટલે ટૂંકમાં એમાં કોઈ પણ સમય લાગતો નથી, ખૂબ જ ક્ષણિક ઘટના છે એવું અહીં સમજાવેલું છે. બીજો મુદ્દો, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા અથવા તેજસ્વીતાના સમપ્રમાણમાં હોય છે. એટલે જે ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા છે તેની સંખ્યાની વાત છે. એ પ્રકાશની તીવ્રતા અથવા તેજસ્વીતા, તીવ્રતા અને તેજસ્વીતા, તેજસ્વીતા આપણે એને બ્રાઇટનેસ તરીકે ઓળખીએ અને તીવ્રતા એટલે ઇન્ટેન્સિટી થઈ. તો આ બંનેમાંથી કોઈ ઘટના પર આધાર રાખે છે એવું કહી શકાય. એમ આપણે ગુજરાતી શબ્દ પ્રમાણે સમજવા જઈએ તો સરખું લાગે, પણ અંગ્રેજીમાં તમે એને બંનેને જુદા પાડી શકો છો. ત્રીજો મુદ્દો, દરેક ધાતુ માટે કોઈ સૌથી ઓછી લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિ ν0 હોય છે, જેને દહેલીજ આવૃત્તિ ν0 તરીકે ઓળખી શકાય. દરેક ધાતુ માટે અલગ અલગ હશે પણ ચોક્કસ એનું મૂલ્ય હશે. જે આવૃત્તિ ધરાવતા પ્રકાશનું એના ઉપર આપાત થવું, અથડાવવું, તો એને કારણે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાની તમારી ઘટનાની શરૂઆત ત્યાંથી થાય એવું કહી શકાય. તો એવી જે આવૃત્તિ છે એને દહેલીજ આવૃત્તિ તરીકે ઓળખી શકાય છે. આ આવૃત્તિથી નીચી આવૃત્તિએ એટલે ν0 કરતાં ઓછું આવૃત્તિનું મૂલ્ય હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર થશે નહીં, અને ν0 કરતાં એટલે આ આવૃત્તિ કરતાં ઊંચી આવૃત્તિ ધરાવતા આવૃત્તિવાળા પ્રકાશના આધારે અમુક ગતિ ઉર્જાવાળા જ ઇલેક્ટ્રોન છે એ તમારા ઉત્સર્જિત થાય છે. એટલે ટૂંકમાં ν0 નું મૂલ્ય તમારું છે એ ફોટો ઇલેક્ટ્રિક અસરની શરૂઆત દર્શાવે. એનાથી ઓછું મૂલ્ય ધરાવતી તમારી આવૃત્તિવાળો પ્રકાશ હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી, અને એનાથી વધુ આવૃત્તિવાળો તમારો જે પ્રકાશ હોય એટલે અહીં તમને આપ્યું છે ν > ν0, ત્યારે જ અમુક ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ટૂંકમાં ν0 કરતાં વધારે આવૃત્તિવાળો પ્રકાશ હશે તો અને તો જ એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે.
ત્યાં સુધી નહીં થાય. તો આ તમારે 3 મુદ્દા થયા. ચાલો હવે આપણે 3 માર્કની અંદર પૂછાય છે તો આગળના વધારાના મુદ્દા પણ અહીંયા આપણે બતાવવાના છે. તો એ અહીંયા મેં તમને લખ્યા જ છે. આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વપરાતા પ્રકાશની આવૃત્તિના વધારા સાથે વધે છે. તમે જે પ્રકાશ આપાત કર્યો છે એ પ્રકાશની આવૃત્તિ વધશે તેમ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં વધારો થશે એવું અહીં તમને સમજાયું છે. એવું પણ નોંધાયું છે કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે, પરંતુ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા તેના પર આધાર રાખતી નથી. પ્રકાશની તીવ્રતા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત છે, પરંતુ તેની ગતિ ઉર્જા પર આધારિત નથી. એટલે તીવ્રતા છે એ માત્ર ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત છે એવું સમજી શકાય. જ્યારે ગતિ ઉર્જા છે એ આપણો બીજો શબ્દ તીવ્રતા સાથે તેજસ્વીતાનો એના ઉપર આધાર રાખતી હશે એવું આપણે અહીંયા સમજી શકીએ. અને એ ઉદાહરણ દ્વારા સમજાયું છે કે ભાઈ લાલ રંગનો પ્રકાશ જેની આવૃત્તિ તમારી 4.3 થી 4.6 × 10⁻14 હર્ટ્ઝ છે, એ તમે પોટેશિયમ ધાતુ ઉપર આપાત કરીએ તો એ ધાતુ ચળકાટ ધરાવશે, પરંતુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી. એટલે એનો મતલબ છે અહીંયા ફોટોઇલેક્ટ્રિક અસર છે એ વર્તાતી નથી. પરંતુ હવે તમે પીળા પ્રકાશ 5.1 to 5.2 × 10⁻14 હર્ટ્ઝ તમે હવે અહીંયા 4.3 થી 4.6 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિવાળો જે પ્રકાશ છે એને બદલે પીળા રંગનો એટલે 5.1 × 10⁻14 એ 5.1 થી 5.2 એટલે આટલી આવૃત્તિવાળો જે પ્રકાશ છે એ તમે જ્યારે પોટેશિયમ ધાતુ ઉપર આપાત કરશો તો ધાતુ ચળકાટ પણ ધરાવશે અને સાથે સાથે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત પણ કરશે. એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે. તો અહીંયા તમે જુઓ લાલ પ્રકાશ 4.3 થી 4.6 × 10⁻14 હર્ટ્ઝ અને પીળો પ્રકાશ 5.1 થી 5.2 × 10⁻14 હર્ટ્ઝ. અહીંયા તમને ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવતી નથી, અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવે છે. એનો મતલબ છે કે આના કરતાં થોડું ઓછું મૂલ્ય એટલે સીધું લીધું 5 × 10⁻14 હર્ટ્ઝ. આટલી તમે આવૃત્તિવાળો પ્રકાશ છે એ પોટેશિયમ ઉપર આપાત કરો તો અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર વર્તાશે, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. એટલે આ જે ઉર્જાનું મૂલ્ય છે, તમારી આવૃત્તિનું મૂલ્ય છે તમારું, એ તેની દહેલી આવૃત્તિ તરીકે ઓળખાશે. એટલે તમને અહીંયા એક ઉદાહરણની અંદર આ બધી જ ઘટનાઓ આપી દીધી કે દહેલી આવૃત્તિ કોને કહેવાય, કેવી રીતે સમજી શકાય. એના કરતાં ઓછી ઉર્જાવાળો પ્રકાશ તો એ ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવતો નથી, પરંતુ એના કરતાં વધુ આવૃત્તિવાળા પ્રકાશ દ્વારા અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસરને અવલોકી શકાય છે. આ સમજાવેલું છે. તો આ તમારા મુદ્દા છે ખાસ. હવે એના ઉપરથી આપણે શું લખવાનું છે તે. હવે આ જ પ્રકારની ઘટના છે ને, ત્યારબાદ આ મેક્સ પ્લાન્કે, ત્યારબાદ હર્ઝે પણ આ વસ્તુ દર્શાવેલી, અને એના પછી આઇન્સ્ટાઈને પણ આ જ રીતે પ્રકાશ દ્વારા ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવાની ઘટનાને એણે પણ અવલોકી, અને એ આધારે એણે પણ પ્રકાશ છે એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ તરંગને બદલે કણો પ્રકૃતિ ધરાવે છે એવું એણે પણ સમજાવ્યું હતું. તો અહીંયા હવે આપણે આ ઘટના પરથી અહીંયા સામાન્ય રીતે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. જે આપણે આ જોયું સંબંધ, એને આધારે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં. આવૃત્તિ વધશે તેમ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધશે, આ આધારે લખ્યું છે. અથડાતા ફોટોનની ઉર્જા hν તથા ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા જરૂરી ઓછામાં ઓછી ઉર્જાને hν0 થી આપણે ઓળખાવીએ. એટલે અહીંયા તમારે તમારું જે કાર્યવિધેય દર્શાવેલું છે, દહેલીજ કાર્યવિધેય W0 બરાબર hν0 દ્વારા સમજાયું. તો આ આધારે હવે આપણી પાસે જે સંબંધ છે ગતિ ઉર્જા અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ, એની અંદર ફોટોનની ઉર્જાને hν તથા માત્ર ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે જરૂરી ઓછામાં ઓછી ઉર્જા, દહેલીજ ઉર્જા સાથેનો તમારો આ સંબંધ છે hν0. તો એના ઉપરથી ઇલેક્ટ્રોનની
ગતિ ઉર્જા જે આપણે લખીએ હાફ MEV², ME એટલે ઇલેક્ટ્રોન તમારો છે એના દળના સંદર્ભમાં આ તમારો વેગ થયો, બરાબર hν માઇનસ hν0. અને એના ઉપરથી ધારો કે તમારે હવે ફોટોનની ઉર્જા શોધવી છે hν, તો તમને સંબંધ આપ્યું માટે hν બરાબર hν0 પ્લસ હાફ MEV². બુકમાં તમારે આનો ઉલ્લેખ નથી, સીધો આપ્યો છે, પરંતુ આ સૂત્ર તમારું આના પરથી મળે છે. આ સમજી શકાય એટલા માટે મેં તમને આ પણ ખ્યાલ આપ્યો. એટલે આપણે આ સૂત્રને અહીંયા યાદ રાખવાનું છે. થિયરી તમારી છે એ અહીંયા પૂરી થઈ જાય છે. આ તમને સંબંધ કેવી રીતે મળ્યો, કારણ કે સૂત્ર દાખલામાં કામમાં આવશે, તો કેવી રીતે આવ્યું છે એના માટે તમને આપ્યું છે. એટલે આપણે આને સૂત્રને અહીંયા યાદ રાખીશું. તો આ એક બીજી તમારી ફોટો ઇલેક્ટ્રિક અસર, એ તમારી 3 માર્કની થિયરી છે એવું આપણે સમજીને ચાલવાનું. આ એક બીજી તમારી થિયરી થઈ.